પાપડના જે કટિંગ કરેલા છે એ હવે આની અંદર નાખવાના છે. આ શેકેલા પાપડ છે ને? શેકેલા પાપડ. વાહ. અત્યારે હું પહોંચી ગયો છું વડવાળા રેસ્ટોરન્ટની અંદર, જે દીપકભાઈ આજે આપણે લઈ આવ્યા છે. દીપકભાઈ, આજે વડવાળા હોટલમાં શું કરવા લઈ આવ્યા છો આજે આપણે? અહીંયા તો હાઈવે ઉપર બેસવા આવ્યા છે. અને રૂડાભાઈ પાસે કંઈક નવીન નવીન વસ્તુ હોય. ઠંડી પડે એટલે અહીંયા પહોંચી જાઓ. ઠંડી પડે એટલે પહોંચી જાઓ. અહીંયા લીલી હળદરનું શાક હોય, આપણે હોય ડુંગળી પેંડાનું તો આપણે શાક બતાવ્યું હતું, ખાધું હતું. અરે ઈ તો ભાઈ ગજબ હતું. અને એમાં રિસ્પોન્સ સારો મળ્યો પબ્લિકનો. લોકોની બધી અમુકની કોમેન્ટ હોય છે કે ભાઈ ડુંગળી પેંડા એટલે શું તમે યાર રાજભાઈ નીકળી પડ્યા છો, આવી રેસીપી હોય. પણ આ બધી ગામડામાં ખવાતી વાનગી હતી. અને ઉત્તરાયણમાં ઊંધિયા કરતા ડુંગળી પેંડાનું શાક સારું આવેલું હતું. હા હા. એટલે મને રૂડાભાઈ કીધું હતું. પછી આજ મેં તો હાલો કંઈક નવીન બનાવી. તો રૂડાભાઈ એમ કહે છે કે પાપડ મેથીનું શાક બનાવી. પાપડ મેથી? હા. રાજસ્થાનની આઈટમ છે. બરાબર. અહીંયા આપણે બહુ ઓછી મળે. પાપડ મેથી તો લગભગ જગ્યાએ બનતી હોય છે, પણ આખે અલગ ટાઈપ અલગ બનાવે છે. આજે રૂડાભાઈ અવનવી રેસીપી બનાવતા હોય. અવનવી રેસીપી. અને આપણે રૂડાભાઈ ને હજી રેસીપી આવશે જ ઘણી. આપણે નવું નવું કંઈ કહીશે એટલે આવવાનું જ છે. બરાબર. અત્યારે આમ જો હાઈવે ઉપર હોય, નજારો પણ જોરદાર છે. આ રોડ ક્યાં જાય દીપકભાઈ? એક જાય આમ જાય એટલે પોરબંદર, જુનાગઢ. પોરબંદર આમ એક જુનાગઢ રોડ જાય, પોરબંદર દ્વારકા જાય. બરાબર. આમ રાજકોટ જાય. આમ જાય રાજકોટ, વીરપુર ને એ બાજુ જલારામ. અહીંયા જો સાંજના ટાઈમમાં આવીને અત્યારે શાંતિથી બેઠા હોય, મોજ આવી જાય. અને હવે આપણે પાપડ મેથીનું શાક ખાઈ ખાવાનું જોઈએ ને. પૂરબભાઈ હમણાં આવે છે. પૂરબભાઈ આવે છે? હા, પૂરબભાઈને ફોન કરી દીધો. આવે છે પૂરબભાઈ. પૂરબભાઈ છે, પછી આપણા ભગતભાઈ આવે છે. અને ખાસ આજે આપણા સાથે આપણા મિત્ર એ પણ જોડાઈ ગયા છે. જોધપુર થી. હો ભાઈ, જોધપુર રાજસ્થાન થી આવ્યા તમે ખાવા? હાય ભાઈ, ચાલો હવે જાસી અંદર જઈએ અને મેથી પાપડની શાકની મોજ કરી. હવે અંદર જ આપણે રૂડાભાઈ સાથે મળી અને મોજ કરીએ. ચાલો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે રૂડાભાઈને વરી પાછા લઈ આવો. આજે રૂડાભાઈ વરી પાછા આવી ગયા છે આપણી સાથે. રૂડાભાઈ, જય માતાજી. જય માતાજી. જય મુરલીધર. જય મુરલીધર. આજે રૂડાભાઈ સરસ મજાની આજે રેસીપી બીજી નવી લઈ આવ્યા છે. આજે કઈ રેસીપી છે? હવે આપણે પાપડ મેથીનું શાક. મેથી પાપડ? મેથી પાપડ. ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. રજવાડી કાઠિયાવાડી જે મોજ છે આપણી, એમાં કાંઈ ન ઘટે ને. સૌરાષ્ટ્રમાં જ્યારે આવો ત્યારે તમને આવા જે અવનવા શાક જોવા મળે. આજે મેથી પાપડનું શાક બનવા જઈ રહ્યું છે. હવે રૂડાભાઈ આમાં કઈ રીતના બનાવે છે, હોટલનો ટેસ્ટ કેવો છે, આજે પૂરેપૂરો વિડીયો જોવો. હવે અત્યારે અમારું જે બનવા જઈ રહ્યું છે મેથી પાપડનું શાક, પહેલાં તો જીરાથી વઘારતા છે. અને અત્યારે આમાં રૂડાભાઈ કઈ કઈ વસ્તુ જોશે આમાં? એમાં આપણે આદુ લસણની પેસ્ટ છે. આદુ લસણની પેસ્ટ છે, દાણા જીરું છે, હળદર છે, આ છે મેથી, પછી છે લીલું લાલ મરચું છે, આ દાણા જીરું છે, મીઠું છે, અને આ છે હિંગ છે, અને આ છે આપણા ક્રશ કરેલા પાપડ. આની ગ્રેવી છે. ભડાકા દે ભડાકા. હોટલની મજા આ જ છે કે લાઈવ જ પ્રોસેસ ચાલુ હોય આમાં. આની અંદર ધડાધડ કે જે મેથી એની અંદર એડ કરી નાખી છે. એમાં આવશે હવે એની અંદર આવશે લસણ, આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ પડી ગઈ છે. હોટલમાં તો ભાઈ સ્પીડમાં જ બનતું હોય બધી વસ્તુ, ધબાધબ જાતું જ હોય. અને આજે અમારા ખાસ પૂરબભાઈ મેથી પાપડનું શાક ખાવાના છે. ખાધું હોય છે તમે તો? ક્યારેય નથી ખાધું. લે હાલ, પહેલી વાર. વાહ. આમાં આવશે હળદર. હવે આની અંદર પડશે હળદર. હવે ધાણા જીરું આવી ગયું, હળદર આવી ગયું. હવે આવશે લાલ મરચું. પછી આની અંદર પડશે સ્વાદ અનુસાર મીઠું. વાહ. હવે આની અંદર આ ગ્રેવી છે ને જે માસી, આ છે મગજતરી, કાજુ, માંડવીના બી, ડુંગળી, ટમેટા, બધું મિક્સ. બધું. અચ્છા, પંજાબીની ગ્રેવી. પંજાબીની ગ્રેવી. અને પોતે જે રૂડાભાઈ છે પોતે જાતે જ ઓનર હોવા છતાં
અહીંયા પોતે જ પ્રોસેસ કરતા હોય છે, બધી રસોઈ પોતે જ બનાવે છે અને માસી હેલ્પ કરતા હોય છે. અને હવે આવી છે આપણા પાપડ. હવે આ પાપડના જે કટિંગ કરેલા છે એ હવે આની અંદર નાખવાના છે. આ શેકેલા પાપડ છે ને? શેકેલા પાપડ. વાહ, મેથી પાપડનું તો ભાઈ શાક કોને ન ભાવે. અમારા જે કહેવાય પૂરબભાઈને અત્યારે જોઈને મોઢામાં પાણી આવે. ત્રણેય શાક પહેલી વાર 3 ટાઈમ ત્રણેય શાક પહેલી વાર ખાઈ જોશે પહેલી વાર અને ખાશો પહેલી વાર. ના જોયેલા તો છે પણ ખાઈશ પહેલી વાર. ખાશો પહેલી વાર. ત્રીજાનું તો નામ સસ્પેન્સ છે. અચ્છા, એ હવે આવશે હવે. ત્રીજા વિડીયોમાં. ત્રીજા વિડીયો એ ક્યારે આવે કઈ નક્કી નહીં. કેવો વિડીયો ક્યારે આવે? કેવો વિડીયો ક્યારે આવે એ નક્કી નહીં પણ આવશે ખરા. આવશે ખરા. સરસ મજાનું અત્યારે મેથી પાપડનું શાક બની ગયું છે. મસ્ત મજાની જે કહેવાય ને સુગંધ જે તમને આ ખાવા માટે તત્પર કરે છે. અને એમાં અમારા રૂડાભાઈનો હાથ હોય એટલે આમાં કાંઈ ઘટે નહીં. આ થઈ ગયું મેથી પાપડનું શાક ઝટપટ તૈયાર થઈ ગયું ભાઈ. વાહ, આ મેથી પાપડનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આનો પણ ટેસ્ટ કરશું અને મોજ માણશું. અમારું આ જે મેથી પાપડનું શાક ઓલરેડી તૈયાર છે ને અમારી જે કહેવાય કાઠિયાવાડી મોજ છે, દેશી મોજ, આજે અમે આનું ટેસ્ટ કરવાના છીએ. તો હવે શરૂ કરીએ. અત્યારે આ તમે જે જોઈ રહ્યા છો મેથી પાપડનું શાક જે રૂડાભાઈ સરસ મજાનું આજે બનાવ્યું છે હોટલમાં. ભાઈ આ તમારે શાક ખાવું હોય તો ઓર્ડર દેવો પડે ને 5 જણા સભ્યો હોય ત્યારે જ આ વસ્તુ બને છે. ને આજે પૂરબભાઈ અમારી સાથે મોજ માણવા પહોંચી ગયા છે. સાથે જે આપણા સાથે દીપકભાઈ જેતપુરના લોકલાડીલા. અને હવે આપણે આનું જે કહેવાય થોડુંક અમથી બાઈટ આપણે ડીશમાં લઈ લઈએ અને આજે આનો ટેસ્ટ આપણે માણશું કે કેવું આજે મેથી પાપડનું શાક બનાવ્યું છે. જો આ છે મેથી પાપડનું શાક. જોરદાર. દેશી પંજાબી કાંઈ ઘટે મોઢા મૂકો એ ભેગો. તમને ખ્યાલ જ ન પડે કે આની પાપડ છે. પાપડ તો ક્યારેક આમ કહેવાય ને ઓગળી જાય. ઓગળી જાય ખબર જ ન પડે. તમને મેથીનો ટેસ્ટ અને જે પાપડ ગજબ. અને ભાઈ રોટલો એમ છે પણ રાજભા બાજરાનો રોટલો એટલે કાંઈ ઘટે જ નહીં. જુવાર બાજરાનો. જુવાર બાજરાનો. ને એમાંય આપણે રૂડાભાઈ રબારીનો હાથ હોય અને વડવાડા હોટલમાં આવ્યા હોય દીપકભાઈ મોજ આવી જાય. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે નહીં મોજ સાથે. તમારે જો આવા શાક ખાવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. જ્યારે પણ તમે નીકળો ત્યારે ઓર્ડર દઈને અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો કે ભાઈ મારે આજે આ શાક ખાવું છે. એ રૂડાભાઈ તમને બનાવી આપશે. જય માતાજી, જય મગજ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.